એટલે એક જણનું મરણ થાય. આ એને દાંત જ કાઢે. હા, તો હું બોલું છું કે કાળા લુગડાવાળી આવે એટલે જેના સપનામાં આવે એ જાય. તમે બધા ભાઈઓ છો? એક મને આમ વડ કે પીપર જેવું ઝાડ બતાવો ભાઈ. ક્યાંય હતું તમારી જગ્યામાં કે છે? હતું ને? શાનું હતું? એમ પણ હું એ જ બોલું છું ને. એ આજકાલ કરતા આ રહ્યા ને, આ કાકા 32 વર્ષથી હેરાન છે. બોલો છો? અત્યારે કોઈ કાળા કપડાવાળા માડી મારામાં હાજર થયા. હા, અને એ કાળા કપડાવાળી આવે એટલે એક જણનું મરણ થાય. આ એને દાંત જ કાઢે. હા, તો હું બોલું છું કે કાળા લુગડાવાળી આવે એટલે જેના સપનામાં આવે એ જાય. 40 વર્ષથી સ્ટાર્ટ થયું અને 32 વર્ષથી દુઃખ પહેરી ગયું ઘરમાં. ગમે એટલા દાણા સૂથો, ગમે એ જોરાવો, ગમે એ દવાખાને દોડો, કોઈ દી ભેગું થાય. અને એક મને ઢોલ બતાવ્યો. ઢોલ આ વગાડે ને એ ઢોલ બતાવ્યો. આવો કંઈ તમારા ઘરે પડ્યો છે? અમને યાદ કરવા દો કે આ ઢોલ વિશે કંઈ જાણો છો? બરોબર બોલું છું ને? જાઓ, હવા મહિનો ના થાય ભાઈ. તમને અહીંથી જ્યાં પછી ફેર દેખાય અને કોઈ મહાણની મેલડી તમને સપને આવે, મહાણી, એટલે મારી પાસે આવજો આવા લુગડાવાળી. હો, ચાલો. શાનો ધંધો કર્યો? અત્યારે તો હીરામબેન મંદી છે, ક્યાં લઈ જાય? કોણ? તમે નોકરી કરો છો? એટલે શું થાય છે? પછી ઉલટી થતી હોય એવું થાય? હવે હું બેન જાણતો નથી, પણ એટલું પાક્કું કહું કે તમને કોઈ દાબેલી કે પફમાં ખવડાવવામાં આવેલું છે. ખાધેલું હે? પણ તમારી નોખી આવી હોય એવું બને ને. આપણે બે હતા હોય કોની દ્રષ્ટિ આપણા ઉપર છે એ તો ખબર હોય ને. આગળ ગમે એ જુઓ.
અને હું પરફેક્ટ જ બોલ્યો છું દાબેલી કે પફ કહો પણ આવું કીધું નહીં હોય ને મેં તમને પરફેક્ટ કીધું કે આ જ બે વસ્તુ એમ અને સાંજનો ટાઈમ થાય આ ટાઈમ એટલે તમને આમ માથું ભારે થવાનું ચાલુ થાય બોલો આ એના લક્ષણો એમ કે સમજો કે આવો પ્લોટ પડતો હોય રસ્તામાં એ તમારે જ્યાં પસાર થતા હોય અને ત્યાં કોઈ આમ પ્લોટ પડ્યો રહેતો હોય એની દિવાલ કરેલી પડી હોય આવું બને ખરું હા પણ હું તમારા ઘરે આવ્યો નથી અહીં અને ત્યાં કંઈક કૂવા જેવું હતું એ બોરી દીધું હતું માં રાહત થશે ને પછી અહીંયા આવજો આ ધંધાનું દાદાને પ્રાર્થના કરતા જાઓ લાઈન ખુલશે હો અત્યારે ફાધર જે અમારા સસરાજી એ આપણે કોરોનામાં એક્સપાયર થઈ ગયા હમ એ બધો પ્રોબ્લેમ છે ધંધાનો છે અને અત્યારે સંબંધની વાત હાલે છે એટલે એને 7 ભાઈઓનું કુટુંબ છે હમ અને ફેમિલી સપોર્ટ કરતું નથી એટલો બધો ખાલી ઉપરથી આ ક્યાંય જ્યાં હોય અથવા તો એમની પાસે ક્યાંય જગ્યામાં ભેરવ ખરો ભેરવ જે એમની દુકાનની બાજુમાં જે છે ને ત્યાં છે છે ને કે ન ખબર ઓલા જે ભેરવની બાજુમાં બેન કરે છે છે ને મેં વાત સાંભળેલી છે પણ હું તો આવ્યો ને એમના ઘરે હવા મહિનાનો ભાઈ ટાઈમ આપો બાકીનું આ તો એક તમને ઉદાહરણ આપ્યું જે ના ખબર હોય બાકીની ઘણી 3-4 વસ્તુ છે અને લગભગ આર્યા ને આ લોકો 17 વર્ષથી હેરાન છે પણ અત્યારે ઊભું રાખું છું પછી આનો નિવાડો તમને હવા મહિના પછી બતાવો હો જાઓ એટલે આપણે મરદું અમારું મંદિર છે ને એમાંય તે મારા દાદા વખતથી મેળી માતાજીનું એવું બધું પણ હું તમને બોલ્યો કે બીજી 3-4 વસ્તુ છે અત્યારે હું અહીં મૂકી રાખું તમને રાહત થાય તો આગળ હાલવાનું છે ને જાણીને શું કરશો હો જાઓ